પ્રાચીન કાળમાં એક વખત મહર્ષિ દુર્વાસા ભગવાન વિષ્ણુના દર્શન માટે જઈ રહ્યા હતા. માર્ગમાં તેઓ એક અપ્સરાને મળ્યા, જેણે તેમને પરમ શુદ્ધ અને દૈવીય પરિજાત ફૂલ ભેટ આપ્યું. દુર્વાસા મુનિએ આ ફૂલ ભગવાન ઇન્દ્રને ભેટ સ્વરૂપે આપ્યું, અપેક્ષા કરી કે તે તેના દૈવી મૂલ્યનો આદર કરશે. જો કે ઇન્દ્રએ આ ફૂલની મહત્તા સમજી નહીં અને આ ફૂલને પોતાના એરાવત હાથીના માથા પર મૂકીને અલ્પમૂલ્ય ગણી દીધું. આ અપમાન જોઈને દુર્વાસા મુનિ અત્યંત ક્રોધિત થયા અને તેમણે ઇન્દ્ર તેમજ અન્ય દેવતાઓને શ્રાપ આપ્યો, તમે સ્ત્રીહિત અને લક્ષ્મી, સમૃદ્ધિ, પ્રભાવ અને શક્તિ નો તિરસ્કાર કર્યો છે, તેથી તમારું રાજ્ય અને શક્તિ નષ્ટ થશે. લક્ષ્મીદેવી સ્વર્ગમાંથી વિલયી થશે અને તમારે અનેક કષ્ટો ભોગવવા પડશે. શ્રાપના પરિણામ એ આવ્યા કે લક્ષ્મી માતા, સંપત્તિ અને સમૃદ્ધિ સ્વર્ગથી અદૃશ્ય થઈ ગઈ. સ્વર્ગમાં ઇદ્રતા અને અશક્તિ છવાઈ ગઈ. અસુરો, દૈત્યો વધુ શક્તિશાળી બન્યા અને દેવતાઓ પર આક્રમણ કરવા લાગ્યા. દેવતાઓએ પોતાનો શારીરિક અને દૈવીય તેજ ગુમાવી દીધો, જેના કારણે તેઓ દુર્બળ બની ગયા. દેવો અને દૈત્યો સત્તા માટે સતત યુદ્ધ કરતા હતા. એક યુદ્ધમાં દૈત્યોએ દેવોને હારીને તેમની શક્તિ હરી લઈ હતી. દેવો હવે દુર્બળ અને શક્તિવિહોણા થઈ ગયા હતા. તેમની શક્તિ અને અમરતા પાછી મેળવવા માટે તેઓ ભગવાન વિષ્ણુની શરણે ગયા. વિષ્ણુએ તેમનો ઉપાય સૂચવ્યો કે જો તેઓ સમુદ્રનું મંથન કરશે તો તેમને અમૃત પ્રાપ્ત થશે, જે તેમને પુનઃ શક્તિશાળી અને અમર બનાવશે. વિષ્ણુએ સૂચન કર્યું કે મંદાર પર્વતને મંથન દંડ તરીકે ઉપયોગ કરવો. વાસુકી, જે કે સર્પ રાજા હતો, તેને દોરી તરીકે વાપરવી. દેવો અને દૈત્યો બંને વાસુકીના એક છેડા પકડીને મંથન કરશે. દૈત્યોએ પણ અમૃત મેળવવાની લાલચમાં આવીને સહમતિ આપી, પણ તેઓ જાણતા ન હતા કે ભગવાન વિષ્ણુ દેવોને જીત માટે માર્ગદર્શન આપી રહ્યા છે. જ્યારે મંથન શરૂ થયું ત્યારે મંદાર પર્વત ભારે હોવાથી તરત જ સમુદ્રમાં ડૂબી ગયો. સમુદ્રની તળિયે પર્વતનું વજન સહન કરવાનો કોઈ આધાર ન હતો અને મંથન અટકી ગયું. આ પરિસ્થિતિ જોઈને દેવો અને દૈત્યો નિરાશ થઈ ગયા. તેઓ હવે શું કરવું તે સમજવા માટે વિકલ્પ વિનાના બની ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ કૂર્મ, વિશાળ કાચબાનો અવતાર ધારણ કર્યો. તેઓ સમુદ્રની તળિયે ગયા અને પર્વતને તેમના પીઠ પર સમર્થન આપ્યું. આ રીતે વિષ્ણુ એક વિશાળ કાચબા બનીને પર્વતને સ્થિર રાખવા માટે એક મજબૂત આધાર પૂરો પાડે છે. તેમના પીઠ પર પર્વત ટકાવી રાખતા મંથન વિઘ્ન વગર ચાલુ રહી શકે છે. તેમણે વાસુકી નાગને પણ યોગ્ય સ્થિતિમાં રાખ્યો જેથી દેવો અને દૈત્યો સરળતાથી મંથન કરી શકે. આ મંથન દરમિયાન સંગ્રહિત અનેક દૈવીય વસ્તુઓ, રત્નો અને શક્તિઓ બહાર આવી. હલાહલ, વિષ મંથન શરૂ થતા પહેલા એક ભયાનક અને વિકરાળ ઝેર નીકળ્યું, જેને હલાહલ કહેવાયું. ઝેર એટલું જબરદસ્ત હતું કે તે આખા બ્રહ્માંડનો વિનાશ કરી શકે. આ ઝેરને કોઈ પણ સંભાળી શકતું નહીં, તેથી ભગવાન શિવે તેને પીધું, જેથી બ્રહ્માંડનો નાશ ટળે. આ ઝેરને તેમના ગળામાં અટકાવી લેતા તેઓ નીલકંઠ તરીકે પ્રખ્યાત થયા. કામધેનુ મંથન દરમિયાન એક દૈવીય ગાય પ્રગટ થઈ. કામધેનુને ધન, સમૃદ્ધિ અને શુભતા લાવનાર માનવામાં આવે છે. તે બ્રાહ્મણો અને ઋષિઓને દાનમાં આપવામાં આવી. ઉચ્છ્વસ એક સુંદર 7 મસ્તકવાળું સફેદ દૈવીય ઘોડો દેવરાજ ઇન્દ્રે તેને પોતાના વાહન તરીકે અપનાવ્યું. તે તાકાત અને દિવ્યતાનું પ્રતીક છે. ઐરાવત એક સફેદ દૈવીય હાથી જે શ્વેત રંગનો હતો અને તેની અનેક સૂંઢ હતી. દેવરાજ ઇન્દ્રએ તેને પોતાનું વાહન બનાવ્યું. ઐરાવત ધન અને તાકાતનું પ્રતીક છે. કૌસ્તુભ મણિ એક ચમકદાર અને કિંમતી મણિ, ભગવાન વિષ્ણુએ તેને પોતાના હૃદય પર ધારણ કરી. આ મણિ સમૃદ્ધિ અને દિવ્ય શક્તિનું પ્રતીક છે. પારિજાત કલ્પવૃક્ષ એક દિવ્ય વૃક્ષ જે ઈચ્છાઓ પૂરી કરતું હતું. તેને સ્વર્ગલોકમાં સ્થાપવામાં આવ્યું.
જ્યાં તે દેવતાઓ માટે સુખ અને સમૃદ્ધિ લાવતું હતું. રંભા અને અપ્સરાઓ, તેઓ દેવલોકમાં વસવાટ કરતા હતા અને દેવતાઓ માટે હર્ષ અને આનંદ લાવતા હતા. ચંદ્રમા મંથન દરમિયાન ચમકતો ચંદ્ર પ્રગટ થયો. ભગવાન શિવે તેને પોતાના માથા પર ધારણ કર્યો. ચંદ્ર શીતળતા અને શાંતિનું પ્રતીક છે. શંખ, દિવ્ય શંખ, એક પવિત્ર શંખ પ્રગટ થયું. ભગવાન વિષ્ણુએ તેને ધારણ કર્યો. શંખ ધર્મ અને વિજયનું પ્રતીક છે. મહાલક્ષ્મી, સમૃદ્ધિ અને ધનની દેવી. દેવી લક્ષ્મી મંથન દરમિયાન બહાર આવી. લક્ષ્મી માતાએ ભગવાન વિષ્ણુને પતિ તરીકે પસંદ કર્યો. તેઓ ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક છે. શ્રીવૃક્ષ, એક દિવ્ય વૃક્ષ જે સતત ફળ અને ફૂલો આપતું હતું, તેને સ્વર્ગલોકમાં સ્થાપવામાં આવ્યું. દર્દ, મંથન દરમિયાન એક દૈવીય મદિરા, શરાબ નીકળી. અપ્સરાઓ અને ગંધર્વોએ તેને ગ્રહણ કર્યો. તે આનંદ અને મોજશોખનું પ્રતીક છે. વારુણી, એક દેવી જે મદિરા, વાઇન નું પ્રતીક છે. દૈત્યોએ તેને અપનાવી અને તે ભોગવિલાસનું પ્રતીક બની. ધન્વંતરી, ભગવાન ધન્વંતરી, જે આયુર્વેદ અને આરોગ્યના દેવ છે, સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા. તેઓ આયુર્વેદ અને સ્વાસ્થ્યનું પ્રતીક છે. અમૃત, અંતે મંથનમાંથી અમૃત નીકળ્યું, જે અમૃતા પ્રદાન કરતું હતું. ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરી અને દૈત્યોને મોહિત કરીને મૂર્ખ બનાવ્યા. તેમનું ધ્યાન ભટકાવ્યું. અમૃતનો વિતરણ એમનો અધિકાર હતું એમ કહી તેઓ અમૃત માત્ર દેવોને પીવડાવ્યું. આમ દેવો અમર બની ગયા અને દૈત્યો હારી ગયા. કૂર્મ અવતારનો અર્થ અને મહત્વ. સંકટમાં આધાર. કૂર્મ અવતાર દર્શાવે છે કે જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે ભગવાન વિશ્વનું પાલન કરવા માટે અવતાર લે છે. ધીરજ અને સ્થિરતા. કાચબો હંમેશા ધીરજ અને સ્થિરતાનું પ્રતીક છે. વિષ્ણુએ પણ સમગ્ર મંથન પ્રક્રિયા માટે પીઠ આપી, જે શ્રદ્ધા અને સહનશીલતા બતાવે છે. વિરોધીઓ વચ્ચે સહકાર. આ કથા શીખવે છે કે એક સંયુક્ત પ્રયાસ દેવો દૈત્યો વચ્ચે દ્વારા પણ મોટો લાભ મેળવી શકાય છે, પરંતુ સદાચારી અંતે વિજેતા બને છે. વિષ્ણુના સુરક્ષક રૂપનું પ્રતીક. વિષ્ણુ એ બ્રહ્માંડના રક્ષક છે. જ્યારે પણ અસંતુલન થાય ત્યારે તેઓ તેને સુધારવા માટે અવતાર લે છે. કૂર્મ અવતાર માત્ર એક પૌરાણિક કથા નહીં, પણ એક આધ્યાત્મિક પાઠ છે. અંતે દેવોએ અમૃત પ્રાપ્ત કર્યું અને વિજય મેળવ્યો, જ્યારે દૈત્યો ફરી પાછા હારી ગયા. આ અવતાર વિષ્ણુના ધર્મ સ્થાપન અને વિશ્વમાં સંતુલન લાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નિષ્કર્ષ, કૂર્મ અવતાર વિષ્ણુના 10 અવતારોમાં બીજો અવતાર છે, જે વિશ્વના કલ્યાણ માટે અવતરિત થયેલા દેવના મહત્વ પર પ્રકાશ પાડે છે. આ કથા જણાવે છે કે જ્યારે જીવનમાં અસ્થિરતા અને મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ અને શ્રદ્ધા દ્વારા સમસ્યા